હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 16 જાત્રા ફળી. પાઠ 16ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 16 જાત્રા ફળી. પ્રશ્ન નંબર 1 વાતચીત. સવાલ નંબર 1 તમે ક્યારેય યાત્રાએ ગયા છો? ક્યાં? અહીંયા હું નમૂનારૂપ જવાબ રજૂ કરું છું. તમારે તમે ક્યારેય યાત્રાએ ગયા હોય તેનો જવાબ લખવાનો છે. હું પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગયો હતો. દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ જ યાદગાર છે. સવાલ નંબર 2 તમે જાણતા હો તેવા યાત્રાધામના નામ જણાવવાના છે. તો અહીંયા હું કેટલાક યાત્રાધામના નામ લખું છું, જેમ કે સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, પાવાગઢ મંદિર, અક્ષરધામ, ડાકોર કૃષ્ણ મંદિર. જે કઈ જગ્યાએ આવ્યા છે તે પણ લખ્યું છે. તમારે તમે જાણતા હોય તેવા યાત્રાધામના નામ લખવાના છે. સવાલ નંબર 3 ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? કેવા? હા, મારું સફળ વ્યક્તિ બનવાનું ધ્યેય પામવા માટે મેં કેટલાક સંકલ્પ કર્યા છે, જેમ કે દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા, બીજું દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક અભ્યાસ કરવો, ત્રીજું મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો, 4 માતા પિતાની વાત માનવી અને તેમને મદદ કરવી. આ સંકલ્પો અને મારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે એવી મને આશા છે. 4 તમે ક્યારેય ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે? શા માટે? હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું હતું. આવી રીતે તમારે ક્યારેય દવા લેવા જવાનું થયું હોય તો તમારે તેની વાત લખવાની છે. 5 તમને મોજ શોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદ કરવી ગમે? તો અહીંયા લખી શકાય, મને મોજ શોખ પાછળ પૈસા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થવું ગમે છે. ત્યારબાદ સવાલ નંબર 6 તમે કોઈની મદદ કરી છે? ક્યારે? હા, હું કેટલીક વાર મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. ત્યારબાદ સવાલ નંબર 7 જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તે કેવી રીતે મદદ કરશો? જો કોઈને મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ. પહેલું તો જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે સમજાવીશ. બીજું, રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીશ. 3 મારા નાના ભાઈ બહેનને તેમનું ગૃહ કાર્ય કરવામાં મદદ કરીશ. 4 કોઈને દુઃખી જોઉં તો તેમની વાત સાંભળીશ અને હિંમત આપીશ. મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ ફરક પડી શકે છે. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ છે સાંત્વનદાયી, તો સાંત્વના આપનાર. આવી રીતે ઉદાહરણ આપી અર્થ લખવાનો છે અને પછી વાક્ય પ્રયોગ કરવાનો છે. 1 ફળદાયી, તો ફળ આપનાર અથવા લાભદાયક. મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. 2 દુઃખદાયી, તો દુઃખ આપનાર અથવા પીડાદાયક. મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ છે. 3 આનંદદાયી, તો આનંદ આપનાર અથવા ખુશી આપનાર. વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી દ્રશ્ય સર્જે છે. પ્રશ્ન નંબર 3 આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો. પાંડે, નિકર, પાણા, ટેશન, પોગાડ. આવી રીતે આપણે લખવાનું છે. 1 પાહે, તો નજીક અથવા પાસે. વાક્ય છે પાહે આય બેસ, પાસે આવ બેસ. બીજું છે નિકર, નહીં તો અથવા નહીતર. વાક્ય છે તું આય નિકર મારોય, તું આવ નહીતર મારીશ. 3 પાણા, તો પથ્થર. વાક્ય છે પાણા એટલા દેવ નહીં, તેનો અર્થ થાય છે પથ્થર એટલા દેવ નહીં. 4 ટેશન, તો સ્ટેશન. વાક્ય થશે ટેશન હજી દૂર છે, સ્ટેશન હજી દૂર છે. 5 પોગાડ, તો પહોંચાડ. વાક્ય છે મારા પાહિયા પોગાડ, તો મારા પૈસા પોગાડ. આવી રીતે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરીએ. 1 શિયાળામાં અગ્નિ હૂંફાવાળો બની રહે છે. 2 દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો મનમાં બધા ચાળા. 3 પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. 4 કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા. 5 કાકીમાના પોતાના દિયર એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો. 1 લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું.
તેનો અર્થ થશે બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માગતા. બીજું છે સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો, કેમ કે લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. ત્રીજું છે કાકી મને છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી. 4 ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. 5 કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું, કેમ કે બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. પ્રશ્ન નંબર 6 વાક્ય કોણ બોલે છે પાઠના આધારે લખવાનું છે. 1 તમારા શરીરમાં નબળાઈ છે, ડૉક્ટર વસાવડા બોલે છે. 2 તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે, આ વનરાવનદાસ બોલે છે. 3 ભાઈ આપણા શરીરની કાળજી લેવી, લેખકના માતા બોલે છે. 4 અરે દોસ્ત જમો જમો હજુ થોડું લો, પાનાચંદ બોલે છે. પ્રશ્ન નંબર 7 માએ વાક્ય અધૂરું મૂક્યું. ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધીનો ફકરો આપણે વાંચવાનો છે. સાચી વિગત હોય તો જાત્રા ફળી લખવાનું છે અને ખોટી હોય તો જાત્રા ટળી એમ લખવાનું છે. ફકરો વાંચી જવાબ લખીએ. 1 શેઠ ખૂબ જ દયાળુ હતા, જાત્રા ફળી. 2 ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવું, જાત્રા ફળી. 3 હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી, જાત્રા ટળી. 4 કાકીમાં આવતા મહિને આવવાના છે, જાત્રા ટળી. 5 કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે, તો જાત્રા ટળી. પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના જવાબ લખો. 1 લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું એવું શાના પરથી કહી શકાય? લેખકનો પગાર 100 રૂપિયા હતો, તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડવાળું હતું. 2 જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાધું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીશ તો એવો જીવ બાળશે અને તેની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. 3 માએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા કહ્યું, કારણ કે લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘેર આવવાની ખાવાની ઈચ્છા નહોતી રહેતી, મોંમાં મોળપ આવવા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારો જોઈને માએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા કહ્યું. 4 ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળજળિયા કેમ આવી ગયા? ડૉક્ટરે લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું, જેની સારવાર માટે 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરવાનું કહ્યું. તેની સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિનના 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા. લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને 3 મહિના રજા નહીં આપે તેમ વિચારતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. 5 કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂરને સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે. પ્રશ્ન નંબર 9 પાઠના આપેલા વાક્યોને વિગતે સમજાવો. 1 આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે ધન સંપત્તિ નથી હોતી, તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી અથવા સંપત્તિ છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય છે. આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર જ તેની આજીવિકાનું સાધન છે. 2 શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે છે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે પણ બગડ્યા પછી સુધારવી મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે. પ્રશ્ન નંબર 10 આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. અહીંયા વિદ્યાર્થીઓ પાઠના આધારે આપેલ વર્ગખંડમાં નાટક ભજવવાનું છે. પ્રશ્ન નંબર 11 મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખવાનો છે. મેં કરેલો પ્રવાસ. આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં 5 દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમે કરેલા પ્રવાસ વિશે લખવાનું છે.
અમારી બસ 27મી ઓક્ટોબરના રોજ સવારે 9 વાગે અમારી શાળાએથી ઉપડી. અમારી બસમાં 48 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો હતા. બસમાં અમે ગીતો ગાતા, નાચતા કૂદતા, મજાક મશ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ અને તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા. મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો નહોતો. પ્રવાસ દરમિયાન મેં બધાની સાથે શિરડી, નાસિક, પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા. અમે બીબીકા મકબરા અને દૌલતાબાદના કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો પણ જોયા. અમે અજંતા ઇલોરાની ગુફાઓ, શિલ્પ અને ચિત્રકામ જોયા. મને તો ખૂબ જ ગમ્યા. વળી અમે તાપી નદી પરનો ઉકાઈ ડેમ પણ જોયો. વડોદરા નજીક આવેલા આજવા નિમિત્તના રંગીન ફુવારા જોવાનો પણ મને લાભ મળ્યો. આ બધા સ્થળો જોવાથી મને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પરિચય થયો. બીબીકા મકબરા જોતાં જ મને તાજમહેલ યાદ આવી ગયો. કેટલાક સ્થળોએ અમને ભોમિયા એટલે કે ગાઈડે રસપ્રદ માહિતી આપી. પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું. અમારી વસ્તુઓ અમારે જ સાચવવાની હતી. આ એક નવો અનુભવ હતો. આમ છતાં અમને અમારા મિત્રો અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી. પ્રવાસમાં અમને ક્યાંક ક્યાંક અગવડ પણ પડી હતી, પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય. પ્રવાસના આનંદમાં માણસની બધી અગવડો ભૂલાઈ જાય છે. પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી ડાયરીમાં કરતા હતા. મેં કરેલી નોંધ મેં મિત્રોને પત્ર રૂપે મોકલવા વિચાર્યું છે. અમારી બસ શાળાએ પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતો ઘેર ગયો. મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાની મજા પડી. આવા પ્રવાસો શાળામાં વારંવાર યોજાવા જોઈએ. અહીં આપણા પાઠ 16ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો